કોડીનાર નગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઈ। ભાજપની 28 બેઠકોના તમામ સભ્યોની ઉપસ્થિતિ। ગીર સોમનાથ જિલ્લાના સૌ પ્રથમ વખત બાંધકામની એક સાથે 230 ફાઇલ મંજૂર કરી અરજદારોની સુપરત કરાઈ। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમારની લોકોના વિકાસની પહેલને કોડીનાર નગરપાલિકાએ આવકારી। ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકામાં 28માંથી 28 બેઠકો ભાજપે સ્પષ્ટ બહુમત સાથે મેળવી ફરી ભાજપનો દબદબો યથાવત રાખ્યો છે। ત્યારે આજ રોજ કોડીનાર નગરપાલિકાના સભાખંડમાં નગરસેવકોની જનરલ બોર્ડની પ્રથમ બેઠક મળી હતી, જેમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસનથી અટકી પડેલા લોકોના કામ, લાઇટ, પાણી, સફાઈને પહેલું પ્રાધાન્ય અપાયું હતું। તેમજ ઘણા સમયથી લોકોને મંજૂરી માટે આવેલા 280 ફાઇલમાંથી 230 ફાઇલો બાંધકામની મંજૂર કરી અરજદારોને બોલાવી સાથે મોં મીઠા કરાવી આપવામાં આવી હતી। આ પહેલ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી પહેલ ગણાશે। ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમારના માર્ગદર્શન હેઠળ લોકોને પોતાના ઘરના ઘર બનાવવા માટે મૂકેલી બાંધકામની મંજૂરીની ફાઇલોના નિકાલ એક સાથે થવો જોઈએ। આ બાબતે ધ્યાન લઈ અને કોડીનાર નગરપાલિકાએ તમામ લોકોને સામેથી બોલાવી મંજૂરીની ફાઇલ આપેલ હતી, જે આ જિલ્લામાં ઉદાહરણ સ્વરૂપ ગણાશે। લોકોને ઘરનું ઘર બને તે માટેનું સ્વપ્ન હોય છે, પરંતુ તેની મંજૂરી નગરપાલિકામાં મળવી લોઢાના ચણા સમાન છે। પરંતુ કોડીનાર નગરપાલિકાએ તો આ લોકો પાસે સામેથી અરજીઓ મંગાવી, સામેથી બોલાવી એકસાથે 230 મકાનોની બાંધકામની મંજૂરી આપી દીધેલ છે। ત્યારે વેરાવળ પંથકમાં પણ આ પહેલું અનુકરણ થાય તે જરૂરી છે। આજે કોડીનાર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળેલી હતી અને એમાં કોડીનારની જનતાએ જે બહોળો પ્રતિસાદ આપી અને બધી સીટો જીતાડીને ભારતીય જનતા પાર્ટીને જે નગરપાલિકાનું શાસન સોંપવાનું કાર્ય કર્યું હતું, એના અનુસંધાને એના પ્રતિસાદ રૂપે જે 2 વર્ષથી અંદાજિત અહીંયા વહીવટદાર શાસન હતું ને જે બધું કાર્યવાહી રોકાઈ ગયેલ પડી હતી, એના ક્લિયર કરવા માટે આજના દિવસે જ પ્રથમ બોર્ડમાં જ ઇમ્પેક્ટ ફી અને બાંધકામ માટેની મંજૂરીની અંદાજિત 230 ફાઇલો મંજૂર કરવામાં આવી છે અને પ્રજાલક્ષી આ ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે બધાની વચ્ચે। અને પ્રથમ વખત એવું કરવામાં આવ્યું છે કે પ્રજાને બોલાવી અને એમને પેંડાની સાથે કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકી, મારી બાજુમાં એહસાનભાઈ છે, એના વાઇફ એ પ્રમુખ છે। અમે આજે જે કોડીનારની પહેલી બેઠક છે કે 28 બેઠક જે ભાજપ પાર્ટી તરફથી જે ચૂંટાઈ છે, એના આજ પહેલી જ મીટિંગ હતી। મીટિંગમાં જે બજેટ હતું, બજેટમાં અમે જે હતું કે લોકોને પાણી, લાઇટ અને રસ્તા અને રમત ગમતના જે વસ્તુ જે ગાર્ડન માટે ની જે હતી એની પહેલા પ્રાયોરિટી આપી, એનું કામ પૂરું આજે જનરલ બોર્ડમાં અમે લઈ લીધું છે। અને આજે કે 2 વર્ષ ઉપરથી ફાઇલો જે બધાને અટવાયેલી હતી, જે 260 ફાઇલો હતી, એમાંથી આજે અમે 230 જે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જે ડોક્ટર સાહેબ છે, જે પરમાર સાહેબ, એના હસ્તક અને એના દેનથી કે એની અમને એક સલાહ આપી છે કે આ એક પેલી નગરપાલિકા